આજ તો આપણે જવાનું છે લગ્નમાં. 2 દી આપણું કામ બંધ કરીને આપણે નીકળી ગયા લગ્નમાં. નીકળી ગયા ઘર બાજુ, ઘરે પગીને થઈ ગયા તૈયાર ને આવી ગયા આપણે લગ્નમાં. તો આપણે પહોંચ્યા તો આયા થઈ ગયું જમવાનું તૈયાર ને પછી આપણે બે ગયા જમવા. જમીન આવીને જોયું તો ડીજે થઈ ગયું ચાલુ ને વરાદાની થઈ ગઈ ભાઈ એન્ટ્રી ને વરાદાએ ખાધો પછી આવો ભાઈ બિલકુલ રિસ્ક નહીં લેને કા. પછી થઈ ગઈ પુષ્પરાજની એન્ટ્રી. પછી કરાય વરાદાની ડિસ્કાઉન્ટ વાગી ગયો એક. પછી આપણે વ્યા ગયા હોવા ઓવરમાં જાગીને આપણે પી લીધી સાનું. પછી થઈ ગયા આપણે તૈયાર. તો વરાદાની ગાડી નીકળી ગઈ ને આપણે આવી ગયા આઈસરમાં. આઈસરમાં તો ભાઈ બહુ પબ્લિક છે. कौन है ये लोग कहाँ से आते हैं ભાઈઓને ઉતરતા કેમ એટલી બધી વાર લાગી નથી ખબર પડતી, પણ આયા જોયું તો આ 2 જાણ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ને આપણે પી લીધું પછી શરબત. હા સરુણભાઈ યુટ્યુબમાં બ્લોગ બનાવે છે, નો જોયા હોય તો જોઈ આવજો. તો ફાઇનલી કરી દીધું આપણું ડીજે ચાલુ. તો ફાઇનલી આયા થઈ ગઈ વરાદાની એન્ટ્રી. ના ભાઈ તો મોરે તો હોય कैसे कैसे लोग रहते हैं यार. જે અડધે પહોંચી ગયો ચડાઈ ધૂમની ડમરીને ભાઈ પહોંચી ગયા માંડવે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ને આપણે આવી ગયા જમવા. ભાઈ ગયા ફેરા પડવાના, આપણે બે ગયા પછી જમવા. हमारे यहाँ ऐसा ही होता है. આપણે જમીન જોયું આટલી બધી ભાઈઓ ક્યાંથી આવી. बड़े खतरनाक लोग हैं. તો આપણે નીકળી ગયા પહોંચી ગયા વલભીપુર ને વલભીપુરથી પહોંચી ગયા આપણે ઘરે ને ઘરેથી આપણે જવાનું હવે કુવે. મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરતા રહેજો. મળીએ કાલે.